જામનગરમાં સ્પોર્ટસ સંકુલ ખાતે ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન। રાજ્યભરમાંથી ખેલાડીઓ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ રમવા માટે આવ્યા છે। દર વર્ષે ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું કરવામાં આવે છે આયોજન। વિજેતા ખેલાડીઓને રાજ્યકક્ષાએ રમવા માટે મળે છે મોકો। જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ટૂર્નામેન્ટનું કરવામાં આવ્યું આયોજન। आयुष खन्ना सूरत हूँ प्रकाशभाई नंदा जामनगर डिस्ट्रिक्ट टेबल टेनिस एसोसिएशन सेक्रेटरी। આપણે આ ચોથી ઓપન ગુજરાત મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ આયોજિત કરેલી છે, જેમાં 500થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો છે આખા ગુજરાતમાંથી। અને આ ટુર્નામેન્ટમાંથી ટોટલ આખા ગુજરાતમાં જે 9 ટુર્નામેન્ટ થાય એમાંની એક છે। આ બધાના કેટેગરીમાં અંડર 9, અંડર 11, અંડર 13, 15, 17, 19 અને ઓપન કેટેગરી, આટલી કેટેગરીમાં વિનર્સ અને રનરઅપ છે। અને એ લોકોના રોજે રોજની ઇવેન્ટ પૂરી થાય એ રીતે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન થશે અને કાલે એનો છેલ્લો દિવસ છે। આજે અત્યારે હમણાં એનું 11 અને 13ના ફાઇનલ્સ ચાલી રહ્યા છે। અને આ સિવાય આપણે દર વર્ષે એક ટુર્નામેન્ટ મેજર રેન્કિંગનું આયોજન કરીએ છીએ જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન, અને તમામ હોદ્દેદારો છે એ બધા પૂરી જહેમતથી એમાં ભાગ લઈએ છીએ। આ ટુર્નામેન્ટના મેઇન સ્પોન્સર્સ છે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, રાજન્સ મેટલ્સ પ્રાઇવેટ લિમિટેડ છે, બેંક ઓફ બરોડા છે, ડૉક્ટર ઉલ્લાસ સાથે, જયેશભાઈ શાહ છે, નવાનગર કોઓપરેટિવ બેંક છે, મુકુંદ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ છે, કમલેશ ડેરી અને સુમેર સ્પોર્ટ્સ ક્લબ। જિગ્નેશ જયસ્વાલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ભાવનગર। હું અહીંયા 4th ઓપન ગુજરાત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ જે છે એ રમવા માટે આવ્યો છું। હું 25 વખત સિનિયર નેશનલ રમેલો છું અને 18 ટાઈમ નેશનલ મેડાલિસ્ટ છું। અને જામનગરમાં જે કોઈ ટુર્નામેન્ટ થાય છે એ ગુજરાતની વન ઓફ ધ બેસ્ટ ટુર્નામેન્ટ ગણાય છે। અહીંયા આ ટુર્નામેન્ટમાં નંબર ઓફ 492 એન્ટ્રી આવેલી છે અને મારું આખું ફેમિલી ટેબલ ટેનિસમાં ઇન્વોલ્વ છે। બંને ડોટર જે છે એ ગુજરાતની ટીમમાં છે, પ્લેઇંગ મેમ્બર છે। અને હાલની જે ગુજરાતની ટીમ છે એ ઇન્ડિયાના ટોપ 8માં છે, એટલે ભવિષ્યમાં પણ એ લોકો પાસેથી એવી હોપ છે કે ગુજરાતને મેડલ અપાવે। જામનગર વિશે એવું કહેવાય છે કે અહીંનું જે એટમોસ્ફિયર છે એ ગુજરાત લેવલની ટુર્નામેન્ટમાં વન ઓફ ધ બેસ્ટ ટુર્નામેન્ટનું એટમોસ્ફિયર હોય છે। અને હાલમાં જે આપણી જે ગુજરાતની ટીમ છે મેન્સ અને વિમેન્સની, એ મેડલ લાવે છે ઇન્ડિયામાં। અને જે નવી ઇવેન્ટ ચાલુ કરવામાં આવી છે 9, 11, 13, એ લોકો બહુ સરસ છે અને ભવિષ્યમાં અમને લોકોને આશા છે કે એ લોકો ગુજરાતની ટીમ વતી ઇન્ડિયામાં મેડલ લાવે।